ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર અરવલ્લીના મોડાસા શહેરમાં વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસા ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેત વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની GPYG ટીમ દ્વારા છેલ્લા 164 રવિવારથી પ્રાણવાન સન્ડે અંતર્ગત વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં મોડાસાના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે વૃક્ષારોપણ કરવામાં આવે છે. આ અભિયાનથી મોડાસા ક્ષેત્રના વિવિધ 40 વિસ્તારોમાં મારું ઘર મારું વૃક્ષ નામે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં 1700 વૃક્ષોને તરુપુત્ર તરુમિત્રના ભાવ સંકલ્પ સાથે વાવવામાં આવ્યા છે, જે 80% રોપાઓ મોટા વૃક્ષ થઈ ગયા છે. પવિત્ર શ્રાવણ માસમાં જલાભિષેકને લઈને કાવડ યાત્રાનો મહિમા વર્ષોથી પ્રચલિત છે, જે અનુરૂપ જનજનને પર્યાવરણ બચાવ વૃક્ષારોપણ જાગૃતિ માટે વિશેષ સંદેશો આપવા વૃક્ષ કાવડ યાત્રાનું સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર મોડાસામાં આયોજન કરવામાં આવ્યું હતું. શાંતિકુંજ હરિદ્વારથી યુવા અગ્રણી તેમજ દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના પ્રતિકુલપતિ ડોક્ટર ચિન્મય પંડ્યાજીએ શુભકામનાઓ પાઠવવા જણાવ્યું હતું કે ઈશ્વર કણકણમાં વ્યાપ્ત છે. આ ભાવનાથી નીકળેલી આ વૃક્ષ કાવડ યાત્રાથી લોકોના જીવનમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે વિશેષ ભાવ જાગૃત થાય છે. આ વૃક્ષ કાવડ યાત્રા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રથી શુભારંભ થયો હતો અને બિલ્ડર કમલેશભાઈ પટેલ, ગોપાલ સનસેક્સના કલ્પેશભાઈ તથા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ દ્વારા વૃક્ષ રથનું પૂજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠે લીલી ઝંડી આપીને આ યાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. યુવાઓએ ખભે કાવડમાં શિવજીને પ્રિય એવા વૃક્ષોના રોપા લઈને ચાલતા રહ્યા અને એક હાથમાં પર્યાવરણ બચાવ વૃક્ષારોપણ જતન માટેના સદવાક્યોના બેનર હાથમાં લઈને પર્યાવરણ બચાવ વૃક્ષારોપણ ઝુંબેશ માટેના નારાઓથી સંદેશ આપતા રહ્યા હતા. જોકે મોડાસામાં GPYG દ્વારા છેલ્લા 164 રવિવારથી વૃક્ષારોપણ જાગૃતિ ઝુંબેશ ચાલી રહેલ છે, જે સંદર્ભે મોડાસાના અલગ અલગ 40 જેટલા વિસ્તારોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ થયા છે. સમગ્ર વિશ્વમાં પર્યાવરણ માટે ખૂબ જ ચિંતા છે, ત્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સમગ્ર ભારતભરમાં વૃક્ષ ગંગા અભિયાન ચલાવી રહ્યું છે, જેના ભાગરૂપે મોડાસા ગાયત્રી યુથ ગ્રુપ દ્વારા છેલ્લા 164 રવિવારથી દર રવિવારે વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવાઈ રહી છે. મોડાસા ક્ષેત્રમાં આજ સુધીમાં લગભગ 1700 જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે અને લગભગ મોડાસાના અલગ અલગ 40 જેટલા વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં, જેના ભાગરૂપે આ શ્રાવણ માસમાં એક સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કરી અને પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણ ઝુંબેશ માટે આમ જનતાને જાગૃતિ માટે સંદેશ પહોંચાડવાનો આજે પ્રયાસ કરવામાં આવ્યો છે. ગાયત્રી પરિવાર યુવા ગ્રુપ દ્વારા વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રથી રામપારકમાં આવેલું સોમનાથ મહાદેવના મંદિર સુધી વૃક્ષ કાવડ યાત્રા યોજવામાં આવી, જેના અંતર્ગત મોડાસા નગરના દરેક લોકોને એવું મેસેજ પહોંચાડવામાં આવ્યો કે પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ કેટલું મહત્ત્વનું છે. એ મેસેજ પહોંચાડવા માટે આજે ગાયત્રી પરિવાર યુવા ગ્રુપ દ્વારા એક વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કર્યું હતું, જેના ભાગરૂપે આજે શિવજીના મંદિર ઉપર જળાભિષેક પણ કરવામાં આવ્યો કાવડ યાત્રા દ્વારા. सभी को भाव भरा प्रणाम, सभी का नमन, सभी का अभिवादन. ये जानकर अत्यंत प्रसन्नता हुई कि श्रावण के पवित्र मास में गुजरात के मोडासा शक्तिपीठ के द्वारा एक बड़ा ही अभिनव प्रयोग किया गया है. सही और सच्चा अध्यात्म ही वो है जिसकी परिणति हम लोग समाज के उत्थान के रूप में देख पाते हैं. और इस पवित्र मास में जब अनेक लोग कांवड़ की यात्रा को लेकर के चलते हैं, एक बड़ी ही अनूठी, बड़ी ही ऐतिहासिक और बड़ी ही अविस्मरणीय पहल वहां के गायत्री परिवार के द्वारा इस रूप में की गई. वो वृक्षों की कांवड़ यात्रा लेकर चले. कण कण में जो ईश्वर व्याप्त है, बहती हवा में, उगते हुए सूरज में, बहते हुए पानी में, पर्यावरण के रूप में जो परमेश्वर कण कण के अंदर व्याप्त है,
उसको नमन करते हुए यात्रा चली है। और ये यात्रा न केवल इस दृष्टि से सफल हो कि वो कांवड़ की यात्रा पूर्ण हो, बल्कि इस दृष्टि से भी सफल हो कि जिन जिन घरों से वो यात्रा गुजरे, जिन जिन गलियों से गुजरे, जिन जिन मोहल्लों से गुजरे, जिन जिन के सामने से गुजरे, उन सबके हृदय में पर्यावरण के संरक्षण के भाव को गहरे प्रतिष्ठित करने का कार्य करे, ऐसी प्रार्थना हम आदिशक्ति मां गायत्री से गुरुदेव वंदनीय माता जी से करते हैं। उस पहल को करने वाले सभी गायत्री परिजनों को हृदय से प्रणाम, नमन, सभी का अभिवादन।